પરમાત્માના સુખદ પવિત્ર સુંદર અનુપ્રવેશથી આ સમગ્ર સૃષ્ટિ જેનું વર્ણન થયું એ ઉત્પન્ન થવા પામ્યું. એ આ સૃષ્ટિનું વર્ણન શુકદેવજીએ આદિ વક્તાએ પરમ મુખ્ય વક્તાએ તેમના શ્રીમુખથી પરીક્ષિત રાજાને કર્યું. પરીક્ષિત રાજા એ નારાયણના નામ સ્મરણમાં અંતર્ધ્યાન ગુમનામ સમાધિસ્થ થઈ ગયા. પરમાત્માના અનંત કથાની વાત ધીરે ધીરે આગળ ચાલે છે. સુતજી કહે છે બ્રહ્માજીએ આ સૃષ્ટિ નિર્માણ માટે હવે જ્યારે પરમાત્મા પ્રવેશી ગયા, આ બધા તત્વોમાં અને બધું નારાયણમય થઈ ગયું, આ વિરાટ સૃષ્ટિની રચના તો થઈ ગઈ, આ વિરાટ સૃષ્ટિમાં પોતે પ્રવેશી પણ ગયા. હવે એ સૃષ્ટિની કાર્યબદ્ધ રીતે જીવની ઉત્પત્તિ માટે, જીવના કર્મ માટે, સ્વભાવ પ્રમાણે અનુવર્તન માટે બ્રહ્માજીને ભગવાને આજ્ઞા કરી કે હવે આમાં મારો અનુપ્રવેશ થઈ ગયો છે, હવે આપ રચનાનું કાર્ય આગળ વધારો. મને ખબર હતી મારો અનુપ્રવેશ ન હતો ત્યાં સુધી આપને કંઈ સૂચતું નહોતું. બ્રહ્માજી ફરી તપમગ્ન થઈ ગયા, ધ્યાનસ્થ થઈ ગયા, ઘોર તપ કર્યું. આ તપ પણ એમણે કેવી રીતે કર્યું? તપ કરવો એ પણ એમને ખબર નહોતી, કારણ કે પરમાત્માનું આવું રૂપ જોઈને જેની અંદર પુરુષ સૂક્તમાં પણ આ જ વર્ણન છે, આવું પરમાત્માનું રૂપ જોઈને બ્રહ્માજી સમજી ન શક્યા કે સૃષ્ટિની શરૂઆત ક્યાંથી કરું હું, જીવની ઉત્પત્તિની. અને ત્યારે વ્યંજનનો 16મો અને 21મો વર્ણ ધ્વનિત થયો આકાશમાં. જો પરમાત્મા આ એક એક શબ્દ જે છે ને, આ ક થી માંડીને આ બધા જ શબ્દો પરમાત્માની અંદરથી આવ્યા છે, માટે આ શબ્દોનો ખૂબ ધ્યાનથી ઉપયોગ કરો. ન બોલશો તો ચાલશે, પણ આ દરેકે દરેક શબ્દ પહેલા પરમાત્માનો છે, કારણ કે શબ્દ પોતાના અર્થની અભિધા શક્તિ લઈને આવે છે. હું પુષ્પ બોલું તો તમને શું ખબર પડે? પુષ્પ, તો પુષ્પનું જ્ઞાન તરત થઈ જશે. પાણી બોલું તો જળનું જ્ઞાન થશે. સૂર્ય બોલું તો સૂર્ય અને પ્રકાશનું જ્ઞાન થશે. આ જ્ઞાન તમને કેવી રીતે થયું? આ શબ્દ જે સૂર્ય પોતાની શબ્દ શક્તિ, અભિધા શક્તિ લઈને શ્રવણેન્દ્રિયમાં ગયું અને જ્ઞાન થયું. એટલે કે જ્ઞાન કરાવવાની શક્તિ છે. આ શક્તિ, સત્તા અને સ્ફૂર્તિ, શક્તિ તો માત્ર એક ચેતનની જ હોય, જળની હોઈ શકે નહીં. માટે દરેકે દરેક શબ્દ જે છે, માટે શબ્દ બોલો તો પણ એ પરમાત્માના. અને વાત નીકળી જ છે આ શબ્દની. માટે પહેલે દિવસે જ્યારે મહાત્મ્યની વાત કરી ત્યારે એક વાતનું મારે ધ્યાન દોરવું છે. જે ગૃહસ્થ હોય, જ્યારે આ શ્રીમદ ભાગવતનું પારાયણ ચાલતું હોય ત્યારે જે ગૃહસ્થ શ્રોતા હોય તેને, ગૃહસ્થ શ્રોતા અને વક્તા બંને માટે આ વાત છે કે જે ગૃહસ્થ હોય તેને રોજ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ અવશ્ય કરવો. અને જે વિરક્ત સંન્યાસી શ્રોતા હોય કે વક્તા હોય તેને શ્રીમદ ભગવદ્ ગીતાનું અનુષ્ઠાન કે ભગવદ્ ગીતાનો પાઠ અવશ્ય કરવો. આપણે જો ન કર્યો હોય, મહેરબાની કરીને ગૃહસ્થે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ અવશ્ય કરી લેવો. અને જે વિરક્ત સંન્યાસીઓ હોય એને શ્રીમદ ભગવદ્ ગીતાનું કામ કરી લેવું. શબ્દની એક શક્તિ છે, દોષ નિવારણ શક્તિ છે. જે તમે શ્રવણ કર્યું છે એ એવું ને એવું જ અંદર આત્મસાત થયેલું રહે, સુરક્ષિત રહે. કવચ, આ શબ્દ કવચની તૈયારી કરે છે. આમ 16મો અને 21મો જે વર્ણ સાંભળ્યો એનો અર્થ થાય છે તપ, ત અને પ. એટલે બ્રહ્માજીને થયું કે નક્કી પરમાત્માએ મને તપ કરવાનું વિધાન કહ્યું છે, મને તપ કરવાનો આદેશ આપી દીધો છે. માટે તેઓ પાછા અત્યંત ઘોર તપ કરે છે, અત્યંત
ઘોર તપ કરે છે પરમાત્માની બસ પ્રીતિ. પરમાત્મા અતિશય પ્રસન્ન થઈ જાય છે અને અતિશય દુર્લભ એવા વૈકુંઠ લોકનું દર્શન કરાવે છે. એ વૈકુંઠ લોકનું દર્શન પરમાત્માના પાર્ષદો સિવાય, લક્ષ્મીજી સિવાય ત્યાં કોઈ પ્રવેશી જ શકતું નથી. એવા એ સુંદર, મનોરમ્ય, અનેક મણિઓથી જડિત, અનેક પુષ્પોની સુગંધથી અતિશય આહ્લાદક વાતાવરણ, એવું વૈકુંઠનું વાતાવરણનું વર્ણન પણ થઈ શકે એમ નથી. ત્યાં ચતુર્ભુજ તમાલપત્રના રંગ જેવા, તમાલપત્ર જેવો જેનો વર્ણ છે, વિશ્વ પિતામહ કહે છે, વ્યાસજી લખે છે, એ પરમાત્માનો વર્ણ શ્યામ તમાલપત્ર જેવો છે. સુંદર આંખો, એની અંદર થોડી થોડી લાલાશ ઉપજી આવી છે. જે લક્ષ્મીજીની પાછળ દરેકે દરેક વ્યક્તિ દોડે છે, એ લક્ષ્મીજી પોતાના પરમ ભક્તોનો અને દેવતાઓનો પણ તિરસ્કાર કરીને એ કૃષ્ણ પરમાત્માના ચરણારવિંદમાં હંમેશા સેવા મગ્ન હોય છે અને કૃષ્ણ પરમાત્મા એની ઉપર ધ્યાન પણ નથી આપતા. એવા એ દેવ અતિશય સૂર્ય જેવી કાંતિવાળું પીળું પીતાંબર શોભી રહ્યું છે. કસ્તુભ મણિ છે ગળામાં, વૈડૂર્ય માળા છે, વૈજયંતી માળા છે, મકરાકાર કુંડળો છે અને એમના પાર્ષદ પણ એમના જ જેવા સુંદર અહીં તહીં નંદ સુનંદા આદિ અહીં તહીં વિચરણ કરી રહ્યા છે. બ્રહ્માજી અલૌકિક વૈકુંઠ દર્શન કરીને ગદગદ થઈ જાય છે અને વ્યાસ ભગવાને સુંદર કહ્યું છે કે પરમાત્મા એટલા પ્રસન્ન થઈ જાય છે કે બ્રહ્માજીને પોતાનો હાથ આપે છે, હાથ મિલાવે છે અને હાથ મિલાવીને પોતાની અનંત જાણે શક્તિનું પ્રદાન કરી દીધું હોય. બસ એવી જ રીતે એ પરમાત્મા, કૃષ્ણ પરમાત્મા બ્રહ્માજીને કહે છે કે આપ વિવળ ન થાવ, આપ ચિંતા ન કરો. જે સૃષ્ટિ નિર્માણના કાર્ય માટે મેં તમને નિમ્યા છે એ તમે અવશ્ય કરી શકશો. હવે એના માટે હું તમને સુસજ્જ કરું છું અને એના રૂપ હું આપને, જેને ઇતિ ભાગવત સ્મૃતા, જેને ભાગવત કહેવાય છે, એવા ભાગવતની એટલે કે ચતુઃ શ્લોકી ભાગવતનો હવે હું તમને ઉપદેશ આપું છું. આ ચતુશ્લોકી ભાગવતનો જે ઉપદેશ છે, હવે પરમાત્મા એની આપણને વાત કરે છે. નટવર નાગર નંદા ભજો રે મન ગોવિંદા, નટવર નાગર નંદા ભજો રે મન ગોવિંદા, ગોવિંદા રે મન ગોવિંદા, ગોવિંદા રે મન ગોવિંદા, શ્યામ સુંદર મુખ ચંદા ભજો રે મન ગોવિંદા, નટવર નાગર નંદા ભજો રે મન ગોવિંદા, નટવર નાગર નંદા ભજો રે મન ગોવિંદા, ભજો રે મન ગોવિંદા. તું હી નટવર તું હી નાગર, તું હી નટવર તું હી નાગર, તું હી બાલ મુકુંદા ભજો રે મન ગોવિંદા, નટવર નાગર નંદા ભજો રે મન ગોવિંદા, નટવર નાગર નંદા ભજો રે મન ગોવિંદા. सब देवों में कृष्ण बड़े हैं, सब देव